લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા રેલવે સ્ટેશન ઉપર આજે મહિલા પોલીસ હોમગાર્ડની ફરજ નિષ્ઠા અને માનવતાભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। ટ્રેનની રાહ જોઈ રહેલી એક મહિલા મુસાફર અચાનક તબિયત બગડતા પ્લેટફોર્મ ઉપર બેભાન થઈ જતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સ્ટેશન ઉપર ફરજ બજાવી રહેલી મહિલા હોમગાર્ડે તાત્કાલિક સમજદારી દાખવી મહિલાને સમયસર સારવાર મળે તેની વ્યવસ્થા કરી હતી। મળતી માહિતી મુજબ મહિલા મુસાફર ગુવાહાટીથી ટ્રેન મારફતે છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓ વાપી જવા માટે વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવ્યા હતા અને આગળની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા। આ દરમિયાન અચાનક તેમને ચક્કર આવતા તેઓ પ્લેટફોર્મ ઉપર જ ઢળી પડ્યા હતા। ઘટનાના પગલે આસપાસના હાજર મુસાફરોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી અને લોકો મદદ માટે દોડી આવ્યા હતા। આ સમયે સ્ટેશન ઉપર સુરક્ષા ડ્યુટીમાં તૈનાત મહિલા પોલીસ હોમગાર્ડની નજર મહિલાની સ્થિતિ ઉપર પડતા તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી। થોડા સમયમાં એમ્બ્યુલન્સની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને મહિલાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મહિલા હોમગાર્ડની સમય સૂચકતા અને જવાબદારીપૂર્ણ કામગીરીના કારણે મહિલાને ઝડપથી સારવાર મળી શકી હતી। ઘટનાના પગલે સ્ટેશન ઉપર હાજર મુસાફરો દ્વારા પણ મહિલા હોમગાર્ડની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી।